હાલો યુટ્યુબર ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેવાનું. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. બધાને જય માતાજી. આજે આપણે કંઈક નવીન વસ્તુ બનાવવાનું છે પાછું, એટલે આપણા વિડીયોમાં બન્યા રહેજો, બરોબર? જઈ પૂછવા હું બનાવે છે. હવે શું બનાવવાનું છે? રવો બનાવવાનો છે. રવો? રવો કણકો શેરો બધું એક થાય ને? એક જ થાય ને. આ શું છે અત્યારે? આ છે બદામ. બદામ હવે કટકી કરવાની. આટલું દૂધ તો અમુક અમુક તો વિડીયો બનાવે ઉપર ખરી તણે બદામ મૂકી દે તો ન હાલે. એવું થોડું હાલે. તો આટલું બધી બદામ નાખવાની. એ તો ખાવું હોય તો નાખવી પડે. તો ફાઇનલી મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો, લાસ્ટ તક જોતો વિડીયો. આખડી હમણાં બતાવું છું. અમારે કિંજલ બેન તો કંઈક કહે છે કે કોમેન્ટ મને કોઈ કરતું નથી, એટલે મારે વિડીયોમાં આવવું નથી. પણ આ પરાણી લઈ લીધા તો. જો આપણે રવો બનાવવો હોય તો આપણે એટલું દૂધ લેવાનું છે અને આટલો રવો લઈ લેવાનો. બદામની કટકી થાય છે અને બીજું હજી કંઈ લીધું નથી. અને એલચી અને જાયફળ છે, એટલું લીધેલું છે. જેવું એલચી અને જાયફળ ખાવું હોય તો બધું કરવું પડે. આ છે અમારા આયુષભાઈ, કેમ કે એને અમારે આંખ હજી થોડી થોડી ઓલી છે. આંખ હારી થઈ ગઈ. થોડીક બાકી હે, લાવો તો આમ જોવા દે તો આ બાજુ ફરતા. હા, વિડીયોમાં જોવા દે. શું ખાયેલા? શું ખા? હું બદામ ભાવે તને? હા. એમ દૂધ ભેગી ખવાય, દૂધ ને બદામ પીવાનું. તારે એટલે કઈ બોલવું છે? કેમ નહીં? શરમાઈ લાગે. ફાઇનલ મિત્રો આપણે વિડીયોમાં બન્યા રહેતા. બધા ફોલો કરતા રહેતા. જો પછી ઘરે ખામીને મળી જાય આપણે બાય બાય કરતા. આટલી બધી આ લેવાની હોય આપણે બદામ. બદામ કટ કરી મને તો ખબર નહીં કે બે બદામ. હા છે રવો. રવો આપણે પેલા જોઈ લેવાનો છે, પેકિંગ તોડી કેમ છે, રેડી છે. આપણે નાખવાનું છે એમાં દૂધ, રવો, દૂધ ને બદામ ને એલચી ને જાયફળ ને જોઈ લે. રવો આજ બનશે. હે, મજા આવી જવાની. હાલો તો આપણે પેલા પેટાઈ લઈ સૂલો, બીજું હું રેગવી નાખી સૂલો. હવે હાલો એમાં થોડાક બનતર નાખો. બોલ. આ છે રવો, આ છે દૂધ, આ છે ખાંડ અને આ છે બદામ અને આ છે એલચી. જાયફળ હતી ભેગું આવી ગયું. દૂધ એટલું બધું નાખવાનું છે. હા, હવે ઘી નાખી. એ રીતે નાખવાનું હોય. હા, ઘી નાખી. ઘી નાખે છે મિત્રો, જોઈ લેજો. હવે આપણે નાખવાનું કે આપણે ઘી નાખ્યું છે પેલા. ચાલો આપણે નાખી દી રવો. હવે શેકવો પડે ને, રવો શેકાવાનો થઈ ગયો છે તૈયાર. કલાક રાખવાનો મિત્રો, કરતા તળિયે દાદી જાય પાછા આવી રીતે. નાખી દીધી છે એલચી ભાઈ. ખાંડ. હવે નાખી દેવાની છે ખાંડ. જોઈ લો. બદામ. હવે બદામ પણ સાથે નાખી દેશું. નાખવાનું. ચાલો નામી દઈ દૂધ. હવે આને બદામ નાખવા દેવાનું ને. તમે જોશે. આ રીતે ધીમે ધીમે બધું બળવા મળશે ને. હવે કડક થતો રહે. એટલો કડક થઈ ગયો છે. હવે બહુ દાદી વાર છે નહીં આપણે બનવા. હાલો મિત્રો, જવો બની ગયો છે આપણે.
આ રીતે આપણે ડીશમાં લઈ લેવાનું છે. જો આમ કરી નાખવાનું છે. પછી ફાઇનલ મિત્રો તો જો આપણે રવો બની ગયો છે. કેવો લાગે છે કોમેન્ટ કરજો. જો અમારે આવડે જે હવે જમવાનું શરૂ કરી દીધું છે. જો આ છે કિંજલ, આયુષ ને રોહિત. કેમ લાગેલા રવો કેવો છે? એમ સારો છે. તમારા ખાવો તો કોમેન્ટ કરો કે નહીં? કોમેન્ટ કરજો ખાવો હોય તો લાઈક કરજો શેર કરજો ફોલો કરજો તું કે તો લાઈક કરી દે. ફોલો કરજો અને મારા આ યુટ્યુબર છે અને બધું બોલતા આવડે છે. આ મોટા યુટ્યુબર છે. તો બસ તમને આમાં રહેવાનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ફોલો કરતા રહેજો. બાય બાય ટાટા. ફાઇનલી મિત્રો તો કેવો લાગ્યો આજનો બ્લોગ? લાઈક શેર ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબર કરી દેજો. તો મળીએ હવે આવતીકાલ પાછા. બાય બાય.